ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि घृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः स्वप्ने स्वसत्ते व्यर्थानां सत्तानान्येति निश्चिता को जागृतिं विशेषोऽस्ति जडायामासु नाशिनां स्वप्ने प्रकाशो भावानां स्वप्रकाशान्नहितरः जाग्रत्यपि तथैवेति निश्चिन्वन्ति विपश्चितः निद्रया दर्शितायनर्थान् न पश्यति यथोत्थितः सम्यग् ज्ञानोदयादूर्ध्वं तथा विश्वं न पश्यति अनादिमायया सुप्तः यदा जीवः प्रबुध्यते अजमनिद्रमस्वप्नम् अद्वैतं बुध्यते तदा। मायया बहिर्वत् भाति। जो दृष्टांत दे छे ने समझવાનું। દર્પણનું દૃષ્ટાંત આત્મા અસંગ છે, અંદર દેખાય છે પણ અંદર નથી.
એ જ રીતે આ આત્મામાં સંપૂર્ણ જગત દેખાઈ રહ્યું છે, પણ ખરેખર આત્મામાં કોઈ વસ્તુ છે. અંદર આકાશ પણ દેખાય છે. જો તમે ગઈકાલ જોયું એમ કે દર્પણમાં પેલો આકાશ દેખાય, અંતર છે, પ્રકાશ છે, જળ છે. ધારો કે પાણી દેખાયું તો પાણીથી પેલો ભીંજાઈ જતો નથી. આગ દેખાય તો આગથી અરીસો બળતો નથી. સૂર્યના પ્રકાશને કારણે એ ખરેખર સ્વપ્રકાશ બની જતો નથી, સ્વપ્રકાશ લાગે. એ જ રીતે આ જગતની જાણે કે પોતાની સત્તા છે, પોતાનો પ્રકાશ છે, પોતાનું અસ્તિત્વ છે એવું લાગી રહ્યું છે, પણ ખરેખર અસ્તિત્વ અને પ્રકાશ કોનો છે? આત્માનો છે. સ્વાત્માનમેવ દ્વયમ. આ બહાર દેખાય છે એવું આપણે કહીએ ખરા, પણ ખરેખર બહાર પણ નથી ને અંદર પણ નથી. જો આ સમજવાનું, ગોટાળા કરવાનું નહીં. આ જગત ક્યાં છે? આત્મામાં. આત્મામાં છે નહીં. જેમ દર્પણમાં કંઈ છે જ નહીં અને છતાં દેખાય છે, એમ આત્મામાં આ જગત ન હોવા છતાં પણ દેખાઈ રહ્યું છે. સ્વપ્ને 9મા શ્લોક, સ્વપ્ને સ્વાંતર્ગતમ વિશ્વમ યથા પૃથક એવ ઈક્ષતે. ગઈકાલે જોયું એમ કે સ્વપ્નમાં પણ સંપૂર્ણ જગત દેખાઈ રહ્યું છે. પૃથક ઇવ ઈક્ષતે, જાણે કે અન્ય હોય એવું લાગે છે. તથા એવ જાગ્રત કાલેપી પ્રપંચોયમ વિવિચ્યતા. એ જ રીતે આ જાગ્રત કાળમાં પણ આત્માથી ભિન્ન હોય એમ જગત દેખાય છે. દરેક શ્લોક જુદા જુદા પ્રકારથી દર્શાવે છે. આ સમજવાનું, બધું એક સરખું લાગવું નહીં જોઈએ. એ બી ઠીક છે, વો બી ઠીક છે. પહેલામાં શું કીધું કે પેલું અંદર દર્પણમાં જેમ દેખાય છે પણ ખરેખર નથી, એમ આત્મામાં માયાને કારણે જગત દેખાય છે પણ ખરેખર જગત નથી. 9મા શ્લોકમાં શું કહે છે? પૃથક ઇવ ઈક્ષતે, જાણે કે એનાથી ભિન્ન હોય એવું લાગે છે, પણ આત્માથી ભિન્ન કોઈ અસ્તિત્વ શક્ય છે જ નહીં. માટીથી ભિન્ન જેમ ઘડો શક્ય નથી, એમ આત્માથી ભિન્ન આ જગતનું અસ્તિત્વ છે જ નહીં. જાગૃત કાળમાં પણ અન્ય સ્વરૂપે દેખાય છે, પણ ખરેખર જગત અન્ય નથી. એક ઘડો, જો વિચાર, ધારો કે એક 5 લીટરનો ઘડો છે. ઘડો ખરેખર માટી જ છે, પણ જો માટીએ પોતાને એમ માની લીધું હું 5 લીટરનો ઘડો છું, તો એક ઘડામાં એક નામ રૂપમાં અહંતા જો કરી લીધી તો બાકીના બધા એને માટે શું થઈ જવાના? અન્ય થઈ જવાના. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આ ઘડો, આ માટી જે છે એ ઘડા આકારે જ્યારે છે ત્યારે ધારો કે એને માણસ જેવું મન હોય. જો તમે કાલે જોયું, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. તો આ રમકડું છે, આ ઘડો જેમ એક નામ રૂપ છે, એક આ ઉપાધિ પણ એક નામ રૂપ છે. પણ એક ઉપાધિમાં અહંતા મમતા જો કરી લીધી તો બાકીની બધી ઉપાધિ શું થઈ જવાની? પૃથક ઇવ ઈક્ષતે, અન્ય હોય એમ દેખાઈ રહી છે, પણ ખરેખર એક છે જ. જો અન્ય બુદ્ધિ નીકળવી જોઈએ. આ સમજવા, ઉદારમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ. જ્યાં સુધી અન્ય બુદ્ધિ છે ત્યાં સુધી આ ભય રહેવાનો. કઠોપનિષદમાં પણ શું કીધું? મૃત્યુસ મૃત્યુમાં આપનોતી યૈહ નાના એવ પશ્યતિ. નાના એટલે કે આ અનેકતા, પૃથકતાના જે દર્શન કરી રહ્યો છે એને શું થવાનું છે? મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ થતી જ રહેવાની. જો એટલે કહું છું, આ જગત છે જ નહીં અને પછી એને આપણે ઠીક કરવાનો પ્રયત્ન કરીએ. માતાજી પેલો વકીલ માનતો નથી, માતાજી પેલો બેંક વાળો માનતો નથી. આ મગજ આપણું શું કરતું હોય? જોયું, જે છે જ નહીં એના માટે આપણે શું કરી રહ્યા છે? સંપૂર્ણ જીવન આપણે સમર્પિત કરીએ અને જે છે એની આપણે અવગણના કરી રહ્યા. અને એટલે શું કહે છે? જાગ્રત કાલે પ્રપંચ યમ વિવિચ્યતા. આ પ્રકારથી એ પ્રપંચને શું કરવાનું છે? વિવિચ્યતા, એ અલગ કરીને જોવાનું છે કે આત્મા એક જ છે, જગત છે જ નહીં. જો ગીતામાં પણ પ્રારંભથી જ ભગવાને આ ના પાડી દીધી. જો આ સમજો, અસતઃ વાવઃ ન વિદ્ય. આ વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં.
અર્જુન તું કોના માટે રડી રહ્યો? કેમ અર્જુન રડતો હતો, સ્વજનમની કથા મહત્વા સુખી ન હસ્યામ માધવ. એમાં આપણે હાથ કરી રહ્યા છે આ સમજ. અને એટલા માટે આ પહેલા શ્લોકમાં દર્શાવી દીધું કે છે જ નહીં જગત. સ્વપ્ને સ્વસત્તાઈવ અર્થાનામ સત્તાનામ ન્યેતિ નિશ્ચિતા. સ્વપ્નમાં સ્વસત્તા દેખાય છે, સ્વકાલે સત્યવદ ભાતિ. આમ આ સ્વપ્ન દ્રષ્ટાંત આપણે જે જોઈએ છે એમાં આત્માનો જ એક સત્તા અને પ્રકાશ છે. જો સમજ, સત્તા અને સ્ફુરના જેટલા પણ પદાર્થો સ્વપ્નમાં દેખાય છે એ બધા પદાર્થોની સત્તા કોને કારણે છે? આત્માને કારણે, ચૈતન્યને કારણે છે. જો એ જ રીતે સ્વપ્ને દ્રશ્યમાનાના પદાર્થાના યા સત્તા સા સ્વસત્તા એવ આત્મસત્તા એવ નિશ્ચિતા. એટલે જ્યાં પણ પેલું છે દેખાય ને, જો વિચાર, આત્મા સચ ચિત આનંદ સ્વરૂપ. સત્યમ જ્ઞાનમ અનંતમ કહીએ કે સચિત આનંદ કહીએ. આ જગત જેનો આપણે અનુભવ કરીએ છીએ, આ બ્રહ્માંડ આપણે જેને કહીએ છીએ, એ બ્રહ્માંડ સત પ્રધાન છે. દરેક વસ્તુનો અનુભવ આપણને છે તરીકે થાય. સત્તા એટલે છે. કોઈ પણ વસ્તુનો ક્યારેય આપણને નથી એવો અનુભવ થાય છે. જો આ સમજો બરાબર. પણ માતાજી તમારા હાથમાં સસલું નથી એવો અમને અનુભવ થાય છે, તો સસલું નથી નો અનુભવ થયો ને. તમે એમ કહો છો બધા વસ્તુનો શું અનુભવ થાય છે? છે તરીકે જ થાય. પણ હાથમાં સસલું છે તો કે સસલાનું નથી તરીકે અનુભવ થયો ને. ખાલી શબ્દ જ બદલવાનો. આ સમજ, શબ્દ બદલીએ ને એટલે પેલો છે શબ્દ આવી જાય. શું કહેવાનું છે? હાથમાં સસલું નથી એ કહેવાને બદલે હું એમ કહું હાથમાં સસલાનો અભાવ છે. તો શું થઈ ગયું? વિચાર, ભાવ પણ છે, અભાવ પણ શું છે? છે. જો વિચારી જો, અભાવનો પણ છે તરીકે જ અનુભવ છે, ન અન્યથા. જો સમજો, આ જગતમાં કોઈ પણ વસ્તુનો નથી તરીકે અનુભવ શક્ય જ નથી. કારણ કે દરેક વસ્તુને સત્તા પ્રદાન કરનાર આત્મા અધિષ્ઠાન સ્વરૂપે છે. અભાવનો પણ અનુભવ છે. એનો શું થયો? અભાવ પણ શું થાય છે તરીકે જ છે. જો વિચાર, ન અન્ય ઇતિ નિશ્ચિતા કો જાગૃતિ વિશેષ અસ્તિ. કે સ્વપ્નમાં જો બધી વસ્તુની સત્તા આત્મા ચૈતન્યને કારણે છે, તો પછી આ જાગ્રતમાં વળી કઈ વિશેષતા? જાણ સમજો. જડાનામ આસુનાસિનામ. અને બધી જગતની વસ્તુ કેવી છે? આસુનાસિનામ. તસ્માત સ્વપ્ને દેહ નાડ્યંત સ્થિતઃ ન બાહ્યાર્થાન પશ્યતિ નાહી બહિર્નિર્ગત્ય પશ્યતિ. ટીકાકાર બહુ સરસ ચર્ચા કે જેવી રીતે સ્વપ્ન જગત જે છે, સ્વપ્ન દ્રષ્ટ દેશ કાલ વસ્તુના. સ્વપ્નમાં પણ દેશ છે, કાળ છે, વસ્તુ છે. પણ આ બધી વસ્તુનો જ્યારે અનુભવ થઈ રહ્યો છે તો દેશનો અનુભવ છે, એટલે કે વિસ્તાર છે. જો આ સમજ, કાળનો અનુભવ છે. પેલો સ્વપ્નમાં ક્યાં ગયો? દિલ્હી ગયો, પછી દિલ્હીથી કાઠમંડુ ગયો, કાઠમંડુથી કૈલાસ માનસરોવર ગયો. ત્યાં ગયો, ત્યાં એને ઠંડી લાગી, હૃદય ધબકારા વધી ગયા, ડોક્ટરે સુવડાવી દીધો, દવા આપી, પાછો કાઠમંડુ આવ્યો. જો સમજો, આમ પેલો કાળ પણ છે, દેશ પણ છે, દરેક વસ્તુ પણ છે. પણ કે આ બધો દેશ કાળ વસ્તુનો જે અનુભવ થઈ રહ્યો છે, ક્યાં થઈ રહ્યો છે? દેહ નાડી અંતસ્થિત.
આપણી બુદ્ધિને એક જ નાડી, જો આ શોધવા નહીં જતા નાડી ક્યાં છે, ખરેખર તો નાડી પણ નહીં, એને વૃત્તિ કહેવાય. આ સમજજો. સ્વપ્ન પણ શું છે? એક વૃત્તિ માત્ર છે. ઘરે જાય તો જરા વિચારવા કે દેશ પણ વૃત્તિ છે, કાળ પણ શું છે? વૃત્તિ જ છે. વિચાર, ધારો કે હું તમને પૂછું દેશ અને કાળની વ્યાખ્યા કરો, તો દેશ અને કાળની શું વ્યાખ્યા થાય? દેશ કોને કહેવાય? જા આ બધાની વ્યાખ્યા છે. એ વ્યાખ્યા સ્પષ્ટ હોય તો આ મિથ્યાત્વ સ્પષ્ટ થાય. દેશ કોને કહેવાય? એક વસ્તુથી બીજી વસ્તુનું જે અંતર છે, અંતરને શું કહેવાય? દેશ. એક વસ્તુથી બીજી વસ્તુનું જે અંતર છે, અંતરને દેશ કહેવાય. તો કે કાળ કોને કહેવાય? એ તો જગ્યા તો વસ્તુ જ થઈ ગઈ ને, એ તો દેશ થઈ ગઈ. જગ્યા એટલે દેશ. એક વૃત્તિથી બીજી વૃત્તિ જે છે એને કાળ કહેવાય. જો તમારી વૃત્તિ અટકી જાય તો કાળ અટકી જાય. યથા નિદ્રયા, ઊંઘમાં જ્યાં વૃત્તિ શાંત થઈ ગઈ તો ત્યાં શું થયું? કાળ છે. ઊંઘી ગયા પછી સમય છે. પેલો જાગ્યા પછી ખબર પડે 6 વાગી ગયા. એનો અર્થ શું થયો? જ્યાં સુધી વૃત્તિ છે ને ત્યાં સુધી કાળ છે. એક વૃત્તિથી બીજી વૃત્તિ જે છે એને શું કહેવામાં આવે? કાળ કહેવાય. એટલા માટે જ્યારે પેલી સમાન વૃત્તિ આવે ને તો પેલો કાળ ધીમો થઈ જાય. મંદ જલ્દી ચાલવા માંડે તો કાળ પણ શું થવા માંડે? એનો અર્થ શું થયો? કાળ કોના પર આધાર રાખે છે? તમારી વૃત્તિ પર આધાર. કાળ નામની વસ્તુ કોઈ નથી. એક મહાન ભૌતિક શાસ્ત્રી છે ઇંગ્લેન્ડમાં, સ્ટીફન હોકિન્સ બહુ જાણીતા છે, જેણે બ્લેક હોલ શોધ્યું, જેણે આ સંપૂર્ણ જગત, આ બ્રહ્માંડ કેવી રીતે કામ કરી રહ્યું છે એનો આખો જે ચિતાર જેણે આપ્યો છે ને, સ્ટીફન હોકિન્સ હમણાં જ ગુજરી ગયા વર્ષે જ ગુજરી ગયા. પણ એમની વિશેષતા હતી કે જ્યારે એ 20-22 વર્ષના હતા ત્યારે એમને એવા એક પ્રકારનો રોગ લાગ્યો કે એમના બધા સ્નાયુઓ કામ કરતા બંધ થઈ ગયા. એટલે એ વ્હીલચેરમાં રહેતા હતા, પણ એક વિશેષ પ્રકારની વ્હીલચેર હતી. અને સ્નાયુઓ કામ નહીં કરે ને એટલે બોલવું પણ ન થાય, કારણ કે બોલવાનું પણ સ્નાયુઓને કારણે. સમજો, આપણે બોલીએ છીએ, જીભ પણ આપણી શું છે? સ્નાયુ છે. આ કંઠ પણ સ્નાયુ છે. એટલે બોલી શકતા નહીં, પણ એમનો વિચાર બહુ અદ્ભુત હતા. એટલે એક વિશેષ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચેર એમને માટે બનાવવામાં આવેલી, અને એ ચેરમાં એવું કોમ્પ્યુટર ગોઠવવામાં આવેલું કે ભલે અસ્પષ્ટ શબ્દ બોલે પણ પેલો કોમ્પ્યુટર બરાબર પકડી લે અને પછી એને રિલેટ કરે. બહુ અદ્ભુત એમની ચર્ચા. પણ એમની સાથે જે ભણેલા બીજા વૈજ્ઞાનિક હતા, સ્ટીફન હોકિન્સ પછી અમેરિકા જતા રહ્યા, પણ પેલા ઇંગ્લેન્ડમાં જ ગયા. સ્ટીફન હોકિન્સે પેપર બહાર પાડવા માંડ્યા અને જગમાં પ્રસિદ્ધ થઈ ગયા. પેલા એમની સાથે જે ભણેલા હતા, સહઅધ્યાયી હતા, એ 20 વર્ષ સુધી એમણે મહેનત કરી. જો આ સમજ, 20 વર્ષ સુધી એમણે ચિંતન કર્યું. આ 20 વર્ષના ચિંતનને અંતે એમણે બહુ સરસ મજાની એક થિયરી ભૌતિક શાસ્ત્રમાં બતાવી. અને થિયરીનું જે શીર્ષક હતું એવું હતું, ડઝ ટાઈમ એક્ઝિસ્ટ? શું કાળનું અસ્તિત્વ છે? અને એ જ્યારે એમણે આ પેપર એમણે બહાર પાડ્યું, જ્યારે આ સિદ્ધાંત એમણે ભૌતિક શાસ્ત્રના વ્યાખ્યાન પ્રમાણે, સમીકરણો પ્રમાણે એમણે જ્યારે બહાર પાડ્યું, ત્યારે આખા જગતમાં એક પ્રકારનો, આમ આપણે કહીએ ને કે વેવ એટલે કે એક પ્રકારથી હલચલ મચી ગઈ. વિચારી, ડઝ કાળ એક્ઝિસ્ટ? શું કાળનું અસ્તિત્વ છે? જો વિચાર, આપણે બહુ સરસ
કીધું, એક ચર્ચા એમણે કરી કે તમે વિચારો છો ને એટલે પેલો કાળ છે, વિચાર છે તો કાળ છે, વિચાર નથી તો કાળ નામની વસ્તુ છે જ નહીં. તમારી એક વૃત્તિથી બીજી વૃત્તિ છે ને એને જ કાળ કહેવાય. એટલા માટે વેઇટિંગ ટાઈમ ઇઝ અ લોંગર ટાઈમ. જા સમજો, કોઈને રાહ જોવાની હોય ને ત્યારે આપણો સમય શું છે, પેલો પસાર નહીં થાય. લગ્નનો સમય ક્યાં પસાર થાય ખબર નહીં પડે, પછી જાન આવે નહીં તો 5 મિનિટે મોડી આવે તો શું થાય? તમને લોકોને લગ્નની વાત કરીએ તો બધું પાકવા સમજાય જાય. પેલી જાન જરાક જો મોડી આવી તો શું થવા માંડે? હજી આવીને હજી આવીને હજી આવી. પણ એકવાર જાન આવીને પછી સમય શું થઈ જાય? જો એટલા માટે આ તમે જુઓ ને, આ સેલફોન છે, ટેલિફોન છે, પછી મોટી મોટી કંપનીઓ હોય ને એ લોકોના ટેલિફોન હોય, પછી આપણે એ લોકોને ફોન કરીએ, પછી જો ધારો કે એ લોકોનો ફોન બિઝી હોય તો એ લોકો પેલું મ્યુઝિક મૂકે. આ મ્યુઝિક કેમ મૂકે? પેલું રાહ જોવામાં પેલો કંટાળી જાય તો પેલો મ્યુઝિકમાં એની વૃત્તિ જો ત્યાં વ્યસ્ત થઈ ગઈ તો પેલો સમય એનો શું થાય? પસાર થાય. જા સમજ, એનો અર્થ શું થયો? કાળ તમારી વૃત્તિમાં છે. કાળ ક્યાં છે? વૃત્તિ. વસ્તુ આધારિત દેશ છે અને વૃત્તિ આધારિત કાળ છે. આમ દેશ, કાળ અને વસ્તુ. તો ટીકાકાર કહે છે કે સ્વપ્નમાં જે પણ કંઈ દેખાય છે એ ક્યાં ઘડી છે? આપણા વૃત્તિમાં એક નાડી, દેહની નાડીમાં જ છે. એક નાડીમાં જ આ બધું દેખાઈ રહ્યું. ન બાહ્યાર્થાન પશ્યતિ, પણ ખરેખર બહાર છે કે બહાર કોઈ અર્થ, કોઈ પદાર્થ છે. નાપી બહિર્નિર્ગત્ય પશ્યતિ, બહુ મજાનું કહે છે. કોઈ પણ પદાર્થ બહાર નથી. એક તમે જે સ્વપ્નનો અનુભવ કરો છો તો અનુભવ કરવા માટે ધારો કે કૈલાસ માનસરોવર તમે ગયા તો આ દેહની બહાર નીકળીને તમે કૈલાસ માનસરોવર ગયા? વિચાર, બહાર નીકળ્યા તમે? બહાર પણ નથી, વસ્તુ પણ બહાર નથી, તમે પણ શું છે? ક્યાંય જતા નથી. ના બહિઃ પશ્યતિ ન બહિર્નિર્ગત્ય પશ્યતિ તથા સતી વસ્તુ દર્શન દેશેપી જાગરણ પ્રસંગ સ્યાત્. આ જ રીતે દરેક વસ્તુના જે દર્શન થઈ રહ્યા છે એ જગત, આ જાગ્રતમાં પણ આ જ હાલત છે. ભલે આપણને એમ લાગે કે હું અહીંયાથી મુંબઈ ગયો, જો આ સમજ, આ કેમ આવું કે છે? આપણને શું લાગે છે? હું મુંબઈ ગયો. આપણી પંચદશીમાં આવે છે. સમજ, આ ગતિ જુઓ તમે. આકાશમાં ગતિ છે કેમ? આકાશ સર્વવ્યાપી છે. સમજ, તો આકાશમાં ગતિ નથી. સાંભળજો, પણ ઘટાકાશની ગતિ છે કે નથી? સમજ, આ ઘટાકાશની ગતિ છે એ દર્શાવવા માટે બહુ સરસ દ્રષ્ટાંત છે પંચદશી. કે ધારો કે 3 ઘડા છે. એક ઘડો જે છે એમાં ધુમાડો છે, એટલે એ આકાશ કેવો છે? ધૂમિલ આકાશ છે. બીજો એક ઘડો છે એમાં સ્વચ્છ આકાશ છે. ત્રીજો ઘડો છે એમાં પાણી ભરેલું છે, તો એ જલાકાશ છે. એક જલાકાશ છે, એક સ્વચ્છ આકાશ છે, એક ધૂમિલ આકાશ છે. બરાબર? આકાશ છે ને આ 3, બરાબર? અને એ 3 બહારથી અલગ છે. જો સમજો, બહાર જે મહાકાશ છે એનાથી આકાશ કેવો છે? અલગ છે. ધુમાડા વાળો જે આકાશ છે એ ઘડો એક સ્થાનથી બીજે સ્થાન ગયો તો પેલો ધૂમિલ આકાશમાં શું થવાનું? પેલું જલાકાશમાં શું થવાનું?
જલાકાશની ગતિ છે. જા સમજ, ગળાની અંતર્ગત છે એ ધુમાડા વાળો જો આકાશ છે તો ગળો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, ધુમાડો અહીંયા નથી રહેવાનો. ધૂમિલ આકાશનું શું થવાનું? ગતિ થવાની. જો સમજ, એ જ રીતે જ્યારે એક દેહ એક ઉપાધિમાં હું કરીને બેઠા હોય ત્યારે પેલી મારી ગતિ થઈ એવો અનુભવ થાય. જેમ પેલી ઘડાની દિવાલને કારણે જલાકાશ ને ધૂમિલ આકાશ છે અને એની શું થવાની? ગતિ થવાની. એ જ રીતે આ હું ઉપાધિમાં હું કરીને બેઠો છે એટલે ગતિ શું થાય છે? ગતિ કોની થઈ? ઘડાની થઈ ખરેખર. અને ઘડાની અંદર જે ધૂમિલ આકાશ છે એની ગતિ થઈ, પણ આકાશની ગતિ ખરેખર થઈ નહીં. પેલી ઘડાની ઉપાધિને કારણે જાણે કે આકાશની ગતિ થઈ. એ જ રીતે આ એક દેહ બુદ્ધિમાં અહમભાવ કરીને બેઠો છે અને એ અહમભાવ એક ઉપાધિમાં હોવાથી આપણને શું લાગે છે? હું અહીંયા ભાવનગરથી મુંબઈ ગયો. કોણ ગયો? બહિ નિર્ગત્ય પશ્ચિત, બહાર જઈ રહ્યો છે એવું એને લાગે છે. દેશાંતર્ગતમ તત્ર તત્ર વસ્તુ અવલોકનીયમ આત્માનમ મન્યમાનઃ. આમ અન્ય દેશમાં ગયો અને ત્યાં અનેક વસ્તુઓ એણે જોયા એવું એ પોતાના વિશે માનીને વિના પ્રત્યેગાત્માનમ સુપ્ત દેહ દેશેપી પ્રબુદ્ધમાન ઉપલભ્યતે. એટલે કે છે આ સ્વપ્નના દ્રષ્ટાંતમાં પણ એવું જ છે. અહીંયા જ ભાવનગરમાં સૂતો છે પણ એને શું લાગી રહ્યું છે? હું કૈલાસ માનસરોવર ફરી આવ્યો. શું કહેવાય? ફરી આવ્યો. જેમ સ્વપ્નમાં પેલો કૈલાસ માનસરોવર ગયો, કૈલાસ માનસરોવરનો અનુભવ કર્યો અને પાછો ભાવનગર આવ્યો, એમ જાગ્રતમાં પણ એ પોતાને શું માની રહ્યો છે? અન્ય દેશમાં એ ગયો, અન્ય દેશના વસ્તુઓના દર્શન કર્યા, અનુભવ કર્યા અને પાછો આવ્યો. અતઃ ન બહિર્ગત્ય ઉપલભ્યતે. આમ બહિર્ગતિ એટલે કે બહારની પણ ગતિનો અનુભવ છે જ નહીં. અન્ય પણ નથી, છે પણ નથી, અને હવે શું કહે છે? આ ગતિ પણ નથી, દેશ પણ નથી, કાલ પણ નથી. એ જ રીતે ખરેખર ગતિ છે, ગતિ પણ નથી. આ વિચારી ગયો. આત્મામાં કોઈ ગતિ છે જ નહીં. બહિરંતશ્ચ, બહાર અંદર શું છે? એક અદ્વિતીય આત્મા છે. ક્યાં જવાનું? એટલે માતાજી અમારા દાદા ગુજરી ગયા, એ ક્યાં ગયા હશે? એટલે પણ ગયો જ નથી. તું ક્યાં ગયા ને ક્યાં વાત કર? જો વિચાર, આપણી બુદ્ધિ આમાં જ ફરતી હોય, લોકમાં, પરલોકમાં, ગતિમાં. પણ માતાજી ભગવાને કીધું ને આ સૂર્યલોકથી ઉત્તરાયણમાં ગતિ થાય, દક્ષિણાયન ગતિ જાય. એ બધી કોની દ્રષ્ટિએ છે? દેહ ઉપાધિની દ્રષ્ટિએ. આત્મામાં કોઈ ગતિ નથી. આત્મા ક્યાંય જતોય નથી. ન એ જતી ન તન એ જતી. આ શું છે? કોઈ પ્રકારનું ચલન આત્મામાં છે. અચલોયમ સનાતન. જા સમજો, આપણને એમ લાગે માતા ગીતા તો અમને ખબર. જા ભગવાન ત્યાં શું કહે છે? ગતિ નથી. એને માટે ભગવાન કયો શબ્દ વાપરે છે? અચલ. આત્મા કેવો છે? અચલ. કોઈ પ્રકારની ગતિ આત્મામાં છે જ નહીં. ગતિ નથી તો પછી આ ગતિ પણ નથી. આ સમજો, પેલો ગયો અને પેલો આવ્યો. કોણ ગયું? ઉપાધિ ગઈ અને ઉપાધિ આવી. આત્મામાં કોઈ ગતિ આ ગતિ જ નથી. અને એટલે કે છે અન્યસ્તુ યથા પ્રદર્શન યોગ્ય દેશ કાલ નિમિત્ત વિરહાત ન વાસ્તવમ દ્રશ્યમસ્તિ. અને આ રીતે જો દેશ નથી, કાળ નથી, ગતિ નથી, તો એને કારણે જે પણ કંઈ આપણને દેખાઈ રહ્યું છે એ બધી વસ્તુ ખરેખર છે ખરી? ન વાસ્તવમ દ્રશ્યમસ્તિ. ખરેખર કોઈ દ્રશ્ય છે જ નહીં.
જેમ સ્વપ્નમાં દેશ કાળ વસ્તુ ગતિ બધાનો અનુભવ છે, પણ ખરેખર જાગ્યા પછી શું ખબર પડે? દેશ પણ નથી, કાળ પણ નથી, વસ્તુ પણ નથી, ગતિ પણ નથી, અન્ય પણ નથી. જો આ સમજ. અને એટલે કે છે કોપ જાગૃતિ વિશેષ અસ્તિ, ને તો પછી આ જાગ્રતમાં વળી કઈ વિશેષતા હોવાની? જાગ્રતમાં કોઈ વિશેષતા નથી. આ સમજ. જેવું સ્વપ્ન છે એવું જ આ જાગ્રત છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસ. તો કે પછી આ બધું દેખાય છે કોને કારણે? મેં આગળ કહ્યું આ વૃત્તિ જ છે. જો નરસિંહ મહેતા કહે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ બધું કોને કારણે છે? આ વૃત્તિને કારણે. દેશ પણ વૃત્તિ છે, કાળ પણ વૃત્તિ છે, વસ્તુ પણ વૃત્તિ છે, અન્યત્વ પણ વૃત્તિ છે, ગતિ પણ શું છે? વૃત્તિ માત્ર છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ બધી વસ્તુ વૃત્તિ માત્ર છે. જ્યાં સુધી તમારો વૃત્તિમાં આવતું નથી ત્યાં સુધી તમારો અનુભવમાં પણ આવી શકે છે જ નહીં. એટલે કે છે કાર્ય ન અન્ય સદરૂપમ સંભાવ્યતે. અને એટલા માટે આ આત્મ ચૈતન્યથી અન્ય વૃત્તિ પણ નથી. જો દેશ કાળ વસ્તુ વૃત્તિ છે, પણ કે વૃત્તિ પણ સત્ય છે. વૃત્તિનું પણ અધિષ્ઠાન ચૈતન્ય છે. વૃત્તિ પણ સ્વતંત્ર નથી, વૃત્તિ પણ મિથ્યા છે. કાલે જોયું વૃત્તિનું પોતાનું કોઈ સત્તા નથી. વૃત્તિનું પણ અધિષ્ઠાન ચૈતન્ય છે. અને એટલે કે છે અથ રથાન રથયોગાન પથ સૃજતે ઇતિ શ્રુતિ વાસના ઉદ્ભૂતિ નિમિત્ત દર્શન માત્ર વિષય. વાસના એટલે કે આ જો આપ બીજો આ કેટલાક શબ્દો જે છે ને, કેટલાક મહાત્માઓ એટલું બધું એ શબ્દ વાપરે છે ને લોકોના મગજમાં એવું ઘુસાડી દીધું છે. વાસના એટલે સંસ્કાર. જો આ સમજ. વાસનાનો અર્થ શું થાય? સંસ્કાર. જો ધારો કે એક વસ્ત્રમાં ફૂલ મોગરાના ફૂલ મૂકવામાં આવે, 5 મિનિટે ફૂલ મૂક્યા હોય પછી ફૂલ આપણે કાઢી નાખીએ, પણ પછી શું થવાનું? એની સુગંધ રહી જાય. એટલે પછી કપડામાંથી શું આવે? પેલી મોગરાના સુગંધ આવતી રહે, એને વાસ કહેવાય. એ જ રીતે જે પણ કંઈ આ જન્મમાં પૂર્વ જન્મમાં આપણે જે અનુભવો કરેલા છે એ અનુભવોને આપણા મનમાં શું રહી જાય છે? સંસ્કાર રહી જાય. અને એ સંસ્કારને એ લોકો શું કહે છે? વાસના એવો શબ્દ. વેદાંતમાં વાસના શબ્દ નથી. આ સમજવા. આ સમજો. આ વાસના શબ્દ એ યોગનો શબ્દ છે. જેમ વેદાંતમાં સમાધિ શબ્દ જરૂરી નથી. સમાધિ શબ્દ પણ કોનો છે? યોગનો. અપરોક્ષાનુભૂતિ ભણો ને તો આ બધું આવે. આ સમજ. અપરોક્ષાનુભૂતિમાં અંતિમ જે 30-40 શ્લોકો જે છે એમાં શંકરાચાર્યજી આ યોગના જ શબ્દને પકડીને પછી વેદાંતની દ્રષ્ટિએ નિધિધ્યાસન કરાવે. એટલે કે છે કે આ જે પણ કંઈ આપણો અનુભવ છે એ ખરેખર જેમ સ્વપ્નમાં જે આપણો અનુભવ છે એ અનુભવ કોને કારણે છે? પેલા સંસ્કારને કારણે છે. સંસ્કાર એટલે છેવટે જ્ઞાન જ છે. જો સમજો, સંસ્કાર પણ છેવટે શું છે? જ્ઞાન જ છે. પણ પેલું અવ્યક્ત અવસ્થામાં છે એટલે એને આપણે સંસ્કાર કહીએ, પણ સંસ્કાર પણ છેવટે એ જ્ઞાન જ છે. તો આપણું જે પર્વતનું જ્ઞાન છે એ પર્વત બની જાય છે. આપણું નદીનું જ્ઞાન છે એ નદી બની જાય. વૃક્ષનું જ્ઞાન છે વૃક્ષ બની જાય. પશુ પક્ષીનું જ્ઞાન છે પશુ પક્ષી બની જાય. અને એટલે કે છે આ બધી વસ્તુ ઉત્પન્ન ક્યાંથી થઈ છે? આપણા જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થઈ. ઔચિત્ય અયોગેન પરમાર્થત્વ અનુપપત્તે. પણ આ બધી વસ્તુ જો વૃત્તિ આધારિત છે, સંસ્કાર આધારિત છે, તો ઔચિત્ય અયોગાત, તો પછી એની ઉચિતતા એટલે કે યોગ્યતા છે ખરી? એનું અસ્તિત્વ છે? જ્ઞાન માત્ર છે. જો સમજો. એ જ રીતે આ જાગ્રત પણ કેવું છે?
વાસના અંતસ્થ એવ સતી નિદ્રા દોષાદ બહિ ઇવ અવભાસતે. જેમ સ્વપ્નમાં આપણે સૂઈ ગયા હોઈએ અને એ સંસ્કાર જાગ્રત થવાથી બધી વસ્તુ બહાર દેખાય છે, એમ આ જાગ્રતમાં પણ શું થઈ રહ્યું છે? બધી વસ્તુ બહાર દેખાય છે. સર્વે આત્મસત્તયા એવ સત્તાવંતઃ. દરેક વસ્તુની સત્તા આત્માને કારણે જ છે. એટલું જ નહીં, આ બધી વસ્તુ જે દેખાય છે કેવી છે? શ્લોકમાં શું કહે છે? જડાના આસુ નાશીના. આ બધી વસ્તુ કેવી છે? જડ છે. ચેતન દેખાય છે. આ શરીર ચેતન દેખાય છે, પણ ખરેખર ચેતન છે? આ જગતમાં બે પ્રકારના પદાર્થ છે, એક જડ છે અને બીજું શું છે? ચેતન છે. જો આ ચેતન અને ચૈતન્ય એનો ફરક ખબર હોવી જોઈએ. જડ, ચેતન અને ચૈતન્ય, આ ત્રણ શબ્દ છે. વ્યાખ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો જે પોતાના વિશે પણ સભાન નથી, બીજાના વિશે પણ સભાન નથી, એને જડ કહેવાય. ચેતન કોને કહેવાય? જે પોતાના વિશે સભાન છે, જે બીજાના વિશે પણ સભાન છે, એને ચેતન કહેવાય. આ માઇક છે એ જડ છે. એને પોતાના પણ અસ્તિત્વનું ભાન નથી, બીજાના અસ્તિત્વનું પણ એને ભાન નથી. ભાન એટલે જ્ઞાન, સમજ. આ પુસ્તક જડ કહેવાય. કેમ? પોતાના વિશે હું પુસ્તક છું એવું એને જ્ઞાન નથી, અને બીજાના વિશે પણ એને જ્ઞાન નથી. આ શરીર ચેતન છે. જા સમજો, ક્યાં શું વાપરું ને સમજો. દેહ ચેતન છે. કેમ? કે દેહ પોતાના અસ્તિત્વને પણ સમજે છે, પોતાના અસ્તિત્વને ટકાવે છે, અને બહારના અસ્તિત્વને પણ આજે ઠંડી છે, આજે ગરમી છે, આ બધી વસ્તુ શું છે? જાણે છે. જો આમ આ દેહ કેવો છે? ચેતન છે. મન કેવું છે? ચેતન છે. ઇન્દ્રિય કેવી છે? ચેતન છે. એટલે એક શબ્દમાં શું કહેવાય એને? કાર્યકરણ સંઘાત. દેહ, ઇન્દ્રિય, મન જે છે એને શું કહેવામાં આવે? કાર્યકરણ સંઘાત. આ કાર્યકરણ સંઘાત જે છે એ કેવો છે? ચેતન છે. તો કે એની ચેતનતા એની પોતાની છે? દેહ સ્વયં ચેતન છે, ઇન્દ્રિય સ્વયં ચેતન છે. એને આપણે પ્રશ્નોપનિષદ ભણીએ ને તો મજા આવે. આ પ્રશ્નો પેલો બીજો પ્રશ્ન છે ને એમાં બહુ મજા નથી કે આ બધા જે દેહમાં જે છે, ઇન્દ્રિય છે, 10 ઇન્દ્રિય છે, અંતઃકરણ છે, પ્રાણ છે, એ બધામાં સ્પર્ધા થઈ. બધાની શું થઈ? સ્પર્ધા. શું સ્પર્ધા છે? કે આ દેહ કોને કારણે ટકે છે? એટલે પેલી આંખ કહે કે હું છું ને તો જ આ દેહ ટકી શકે. એટલે હારું તું જા. સમજ, આપણે દેશી ભાષામાં શું કહેવાય? જા. પેલી આંખ ઇન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય નીકળી ગઈ, દેહમાંથી ચક્ષુરેન્દ્રિય નીકળી ગઈ, પેલો દેહ યથાવત રહ્યો. એટલે પેલી બાદ પૂરી ચૂપચાપ આવી બેસી ગઈ. પેલો કર્ણેન્દ્રિય કહે કે મારા કારણે જ આ શરીર ટકે છે, એટલે બધાએ કીધું જા ફરી આવ. પેલી કર્ણેન્દ્રિય ફરી આવી. કોઈ પેલાના જીવનમાં કોઈ ફરક નહીં પડ્યો. જા સમજ, અંધ વ્યક્તિ પણ પોતાનું જીવન જીવે જ છે. જેને સંભળાવતું નથી એ પણ પોતાનું જીવન શું છે? જીવે છે. એનું જીવન યથાવત ચાલતું રહ્યું. આમ એક એક ઇન્દ્રિય ગઈ પણ બધું બરાબર ચાલતું રહ્યું. એટલે પછી ધીમે ધીમે પ્રાણ કે ચાલો હવે હું જાઉં. જા સમજ. એટલે પ્રાણે ફક્ત બહાર નીકળવાની સમજો ચેષ્ટા કરી. પ્રાણે જે બહાર નીકળવાની ચેષ્ટા કરી એટલે બધી ઇન્દ્રિયો પણ પ્રાણની સાથે શું કરવું પડ્યું?
એટલે બધી ઇન્દ્રિયો કે ભાઈ તું જઈશ નહીં, તું બેસ અહીંયા. કેમ કે તું જો આ શરીરમાંથી નીકળ્યો તો શું થશે? અમારે બધા તાર ભેગા શું કરવું પડે? નીકળવું પડે. અને તું જો નીકળી ગયો તો પછી આ શરીર અમારા માટે પણ રહેવા લાયક રહેશે જ નહીં. આ શરીર કોને કારણે ટકે છે? પ્રાણને કારણે. તો કે શ્રેષ્ઠ કોણ છે? પ્રાણ. જો આ મન પણ નહીં, આ સમજજો. આ બહુ અદભુત ચર્ચા છે ત્યાં. તો કે પ્રાણ શ્રેષ્ઠ છે. એનો અર્થ શું થયો? આ સંપૂર્ણ જગત જે ચાલી રહ્યું છે કોને કારણે ચાલી રહ્યું છે? પ્રાણને કારણે. સંપૂર્ણ જગતમાં જે સત્તા છે, આ જે પ્રવૃત્તિ છે, એ બધી કોને કારણે છે? પ્રાણને કારણે. તો કે તો પ્રાણ ઈશ્વર છે? એટલે પેલો ત્રીજો પ્રશ્ન આવે. પ્રાણ કસ્માત પ્રાણ જાયતે. આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? આપણી દેશી ભાષામાં શું કહેવાય? પેલા એક સ્કૂલમાં પેલા મુસલમાન મિત્રો, બંને જણા નવા સ્કૂલમાં આવ્યા. એટલે પછી એકબીજાની ઓળખાણ કરે, નામ પૂછે. એટલે પેલા એક કીધું મારું નામ જહાં ખાન છે. શું કીધું? જહાં ખાન. પેલો વિચાર કરે કે જો આ જહાં ખાન છે તો હું કોઈ પણ નામ કહું તો એના કરતા નાનો જ બનું. એટલે કે હું પેલા તારું નામ શું છે? કે તુજે ખા. તું જહાં ખા છે તો હું કોણ છું? તુજે ખા. એમાં પ્રાણ સર્વ છે, શ્રેષ્ઠ છે. પ્રાણનોય બાપ છે. આપણી ભાષામાં શું કહેવાય? આત્મનસ્તુ પ્રાણ જાયતે. આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયો? આત્મામાંથી ઉત્પન્ન થયો. તેનો અર્થ શું થયો? આત્મા વા ઇદમ સર્વમ. જો આત્મામાંથી જ બધી વસ્તુ ઉત્પન્ન થઈ હોય, આત્મા જો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તો આ જગતમાં જે પણ કઈ છે સર્વ વસ્તુ શું છે? આત્મા માત્ર છે. આમ અહીંયા પેલું સ્વપ્નનું દ્રષ્ટાંત આપીને આપણને કહે છે કે જેમ સ્વપ્નમાં દેશ, કાળ, વસ્તુ, અન્યત્વ, ગતિ આ બધી વસ્તુ ચૈતન્યમાં દેખાઈ રહી છે, એ જ રીતે જાગ્રતમાં બધી વસ્તુ શું થઈ રહી છે? આપણો અનુભવમાં આવે છે. જડ પણ છે, ચેતન પણ છે. પણ કે આ ચેતન જે છે એ ચૈતન્ય છે? આગળ આ ચર્ચા આપણે કરી ગયા છે કે આ ચેતન કેમ લાગે? આ પુસ્તક જળ છે અને આ શરીર ચેતન છે. આ પણ પંચમહાભૂતનું બનેલું છે, સ્થૂળ પંચમહાભૂતનું બનેલું છે. આ પણ સ્થૂળ પંચમહાભૂતનું બનેલું છે. અને શરીર પણ શું છે? પંચીકૃત પંચમહાભૂતૈ. આ તત્વબોધ યાદ રાખવાનું. ઘરે બેસીને તત્વબોધ શું કરતા રહેવાનું? યાદ કરતા. તો આ માઇકમાં, પુસ્તકમાં અને શરીરમાં શું ફરક છે? દેખો કે આ શરીર જે છે એની વિશેષતા એ છે કે એમાં સૂક્ષ્મ શરીર રહી શકે. જ્યાં સૂક્ષ્મ શરીરની હાજરી છે ત્યાં ચેતનતા છે. જ્યાં સૂક્ષ્મ શરીરની ગેરહાજરી છે ત્યાં શું છે? જડતા છે. તો જડ અને ચેતન કોને કારણે છે? સૂક્ષ્મ શરીરની હાજરી અને ગેરહાજરી. જો આ આપણો જ અનુભવ છે. કાકા ગુજરી ગયા એટલે શું થયું? સ્થૂળ શરીર તો અહીંયા જ રહી ગયું, પણ પેલું સૂક્ષ્મ શરીર શું થયું? નીકળી ગયું. તો જ્યાં સુધી સૂક્ષ્મ શરીર હતું ત્યાં સુધી આ શરીર ચેતન હતું. જ્યાં સૂક્ષ્મ શરીર નીકળી ગયું, પ્રાણ નીકળી ગયા અને આ શરીર શું બની ગયું? એનો શું થયું? ચેતન શરીર જે સૂક્ષ્મ શરીર જે છે એની પણ ગતિ આ ગતિ છે. સ્થૂળ શરીર આ જગતની અંતર્ગત ગતિ આ ગતિ કરે, સૂક્ષ્મ શરીર લોક પરલોકમાં ગતિ કરે. સમજાવું છું. સ્થૂળ શરીર આ લોકમાં ગતિ આ ગતિ કરે, સૂક્ષ્મ શરીર શું છે? લોક પરલોકમાં ગતિ આ ગતિ કરે.
જાસમ. પણ કે ચૈતન્યની ગતિ આ ગતિ થઈ નહીં. ન જાયતે મ્રિયતે વા કદાચિત. ક્યારેય જન્મ થતો નથી, ક્યારેય મૃત્યુ થતું નથી. તો સૂક્ષ્મ શરીર જે છે એ એવું નિર્મળ છે, એની જે સાત્વિકતા છે, એ સાત્વિકતાને કારણે શું થાય છે, પેલું ચૈતન્ય જેવું છે એવું જ પ્રતિબિંબિત થાય છે, એટલે પેલી ચેતનતા દેખાય. જાસમ એનો અર્થ શું થયો? બુદ્ધિમાં જે ચૈતન્ય પ્રતિબિંબિત થયું એ પ્રતિબિંબિત ચૈતન્ય મનમાં પ્રતિબિંબિત થયું, એ પ્રતિબિંબિત ચૈતન્ય ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થયું. જાસમ અને એક ઇન્દ્રિય કેવી છે? સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે, સ્પર્શેન્દ્રિય જેના. અને સ્પર્શેન્દ્રિય સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત હોવાથી સંપૂર્ણ શરીરમાં આપણને શાનો અનુભવ થાય છે? ચેતનતાનો અનુભવ. આમ આ સ્પર્શનો જે અનુભવ છે, જો ખરેખર જો તો બધું સ્પર્શ જ છે. કર્ણેન્દ્રિય પણ ખરેખર સ્પર્શેન્દ્રિય જ કહેવાય. કેમ કે કાન શું, કાનમાં આ શબ્દ શું થવા જોઈએ? પડવા જોઈએ. આંખમાં પેલું દ્રશ્ય પ્રવેશવું જોઈએ. અલગ અલગ પ્રકારનો સ્પર્શ છે, એટલા માટે સ્પર્શાહા એવું કહેવામાં આવે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. દરેક ઇન્દ્રિય માટે શબ્દ કયો વાપરી શકાય? સ્પર્શ. કેમ કે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયનો શું થવો જોઈએ? સંપર્ક. સ્પર્શ એટલે સંપર્ક. જ્યાં સુધી ઇન્દ્રિયના વિષયનો સંપર્ક થતો નથી ત્યાં સુધી વૃત્તિ ઉત્પન્ન થતી નથી, અને જ્યાં સુધી વૃત્તિ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી જ્ઞાન થઈ શકે નહીં. આમ દરેક વૃત્તિ જે છે, દરેક ઇન્દ્રિય જે છે, ખરેખર કેવી છે? સ્પર્શાહા. સ્પૃશ્યન્તે અનેન ઇતિ સ્પર્શાહા. હવે તો સ્પર્શ જે થયો, એટલે વેદાંતની ભાષામાં આપણે કહીએ તો આ દેહ જે છે આયતન કહેવાય, એ પણ ચૈતન્ય છે. આ દેહમાં જે ઇન્દ્રિય છે એ પણ ચૈતન્ય છે. દ્રષ્ટા છે એ પણ કોણ છે? ચૈતન્ય છે. અને દ્રશ્ય વસ્તુ જે છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? ચૈતન્ય. દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન, દરેકનું અધિષ્ઠાન તો કોણ છે? ચૈતન્ય માત્ર. જળનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે. એનો અર્થ શું થયો? આગળ મેં કહ્યું એમ આ જગત સત્તા પ્રધાન છે, એટલે કે સત્તા સ્પષ્ટ છે, આપણને છે પણ સ્પષ્ટ છે. પેલી ચેતનતા સ્પષ્ટ થતી નથી. સમજો. પણ ખરેખર આ પણ શું છે? ચૈતન્ય માત્ર છે. સમજો. અસ્થિ અને ભાતિ અલગ નહીં થાય. સત્યા હિ ચિત્ત, ચિત્તયા વહમ. ઉપદેશારમાં રમણ મહર્ષિ શું કહે છે? આ સત અને ચિત્ત જે છે એ બે અલગ વસ્તુ નથી. ભલે અહીંયા સત્તાની પ્રધાનતા છે, પણ અહીંયા સત્તાની સાથે સાથે શું છે? ચૈતન્ય પણ છે. સત્તાને કારણે ચૈતન્ય છે, ચૈતન્યને કારણે સત્તા છે. બંને કેવા છે? સત અને ચિત્ત અભિન્ન છે. એટલે આ જળ પદાર્થમાં આપણને સત્તાની પ્રધાનતા દેખાય છે, ચેતનમાં આપણને ચૈતન્યની પ્રધાનતા છે. જળ પદાર્થમાં સત્તાની પ્રધાનતા છે, ચેતનમાં ચૈતન્યની પ્રધાનતા છે. દેવતાઓ જે છે, ઉર્ધ્વ લોકમાં જે યોનિઓ જે છે એ આનંદ પ્રધાન છે. જ્યારે ચૈતન્ય પ્રધાનતા કહે ત્યારે સત્તા તો છે જ. જો સમજ, જગતની વસ્તુ સત્તા પ્રધાન છે, એટલે માત્ર સત્તા જ પ્રગટ થાય છે. અભિવ્યક્તિ સત્તાની છે. ચેતન એમ કહીએ ત્યારે સત અને ચિત્ત બંનેની અભિવ્યક્તિ છે. સત અને ચિત્ત બંનેની અભિવ્યક્તિ.
દેવતાઓ જેને આપણે કહીએ છીએ, આ ઉર્ધ્વલોકની જે બધી યોનિઓ છે એ ભોગ પ્રધાન છે, આનંદ પ્રધાન છે. ત્યાં સચ્ચિત અને આનંદની અભિવ્યક્તિ છે. પણ એમની પાસે પેલી કર્મની સ્વતંત્રતા નથી, એટલે એ સચ્ચિદ આનંદને ઓળખી શકતા. અભિવ્યક્તિ તો છે, એટલે કઠોપનિષદમાં કે દેવૈરપી વિચિકિત્સ્યતે, આ દેવતાઓ પણ આ આત્મતત્વને જાણતા નથી, એ બાબતે સંશય કરે છે, પ્રશ્ન કરે છે. દેવતાઓને પણ દુર્લભ છે. કેમ? કે એમની પાસે એ મન નથી, એ વૃત્તિ નથી, જેને કારણે સચ્ચિદ આનંદને સમજી શકે. અભિવ્યક્તિ છે, આમ સત્તાની અભિવ્યક્તિ છે, ચિત્તની અભિવ્યક્તિ છે, આનંદની અભિવ્યક્તિ તો થતી જ નથી. પણ આ સચ્ચિદ આનંદ એક વસ્તુ, એક દેશ, એક કાળ નથી. અને એટલા માટે કહે છે જેમ સ્વપ્નમાં દરેક વસ્તુ સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, એ જ રીતે આ જાગ્રતમાં પણ શું છે? ભલે આ વસ્તુ આપણને વ્યભિચારી નાશીનામ જડાના વસ્તુ આપણને જળ દેખાય છે, આ જળ વસ્તુઓ જે છે કેવી છે? આશુ નાશીનામ, તત્કાળ બધી નાશ પામનારી છે, છતાં પણ એ દરેક વસ્તુ તો શું છે? સચ્ચિદ આનંદ માત્ર છે. એનો અર્થ શું થયો? આ નાશ થઈ રહ્યો છે એ પણ શું છે? ખરેખર નાશ થાય છે? જો ખરેખર કોઈ નાશ જ નથી. આ જગતમાં કોઈ પણ એક નવો પદાર્થ બનાવી શકાય એમ નથી, ને કોઈ પદાર્થનો નાશ પણ શક્ય નથી. ફક્ત શું થાય છે? રૂપાંતર થાય છે. એક રૂપથી બીજા રૂપને જે કહીએ એને નાશ કહેવાય. દરેકની વ્યાખ્યા આપણી શાસ્ત્ર પાસે છે જ. દેશની વ્યાખ્યા, કાળની વ્યાખ્યા છે. એ જ રીતે નામ અને રૂપ હોય અને વસ્તુ કહેવાય. એ જ રીતે નાશ પણ કોને કહેવાય? એક રૂપથી બીજા રૂપમાં રૂપાંતર થાય. દેશાંતરને દેશ કહેવાય, આકાશ કહેવાય. વૃત્તિ અંતરને કે બીજી વૃત્તિ અને કાળ કહેવાય. એ જ રીતે સમજો, કોઈ પણ વસ્તુનો નાશ નથી. નાશ કોને કહેવાય? રૂપાંતર છે. નાશ માત્ર શું છે? રૂપાંતર છે. એક રૂપમાંથી બીજા રૂપ. એટલા માટે જ આ દેહ જ્યારે ચિતા પર ચડાવ્યું ત્યારે આપણે શું કહીએ? આ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. વિલીન થયો શું થયું? કોઈ નાશ થયો? આકાશ આકાશ તત્વમાં મળી ગયું, પૃથ્વી પૃથ્વી તત્વમાં મળી ગયું, અગ્નિ તત્વ અગ્નિ તત્વમાં મળી ગયું, વાયુ તત્વ વાયુ તત્વમાં મળી ગયું, જલ તત્વ જલ તત્વમાં મળી ગયું. કોઈ નાશ થયો? નામ અને રૂપનો નાશ થયો. એક રૂપમાંથી બીજા રૂપાંતર થઈ ગયું, પણ ખરેખર કોઈ નાશ થતો નથી. અને એટલા માટે કહે છે કે ભલે આશુ નાશી નામ જડા નામ, આ બધા જડ પદાર્થ તત્કાળ નાશ પામી રહ્યા છે, ક્ષણભંગુર લાગી રહ્યા છે, પણ ખરેખર કોઈ નાશ થતો નથી. કોઈ જડતા પણ નથી, કોઈ નાશ પણ નથી, કોઈ ગતિ પણ નથી, આ ગતિ પણ નથી. આ સર્વ વસ્તુ કેવી છે? દર્પણ દૃશ્યમાન નગરી. જેમ દર્પણમાં બધું જ દેખાય છે, જેમ સ્વપ્નમાં બધું દેખાય છે, બહાર દેખાય, અંદર દેખાય, અન્ય દેખાય, ગતિ દેખાય, આ બધી વસ્તુ કેવી છે? કોઈ વસ્તુ હકીકતમાં છે જ નહીં. એક અદ્વિતીય સત સ્વરૂપ, ચિત સ્વરૂપ આત્મા માત્ર છે. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.